આજની ધર્મકથા. પ્રણામ. આઈડિયલી ધર્મકથા શબ્દ છેલ્લા 20-22-25 દિવસથી આપણી માટે ધર્મકથા કરતાં વધારે રામકથા થઈ રહી છે. 20 લાખ વર્ષ પહેલાં રામ થયા ભગવાન, અને એના રામાયણ દ્વારા વર્ષોના વર્ષોથી પેઢીઓની પેઢીઓ ફક્ત એ ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ રામના નામથી સંસ્કરણ અને ઘડતર પામતી રહી છે. આ દેશની અંદર જ્યાં સુધી રામાયણ ધબકતું હતું, રામાયણ અને મહાભારત, ત્યાં સુધી પશ્ચિમના કલ્ચરે ક્યારે પણ દેખા આપવા માટેની હિંમત પણ નથી કરી, અને કદાચ હિંમત કરી હોય તો એ ક્યારે ફાવ્યું ન હતું. રામાયણ વિસરાયું, શિક્ષણમાં રામાયણ સિવાયની વસ્તુઓ આવી અને બધું જ આવી ગયું, અને જાણે આપણું બધું જ લૂંટીને વહી ગયું. જેમાં એક ભૌતિકતાનો ફરક પડ્યો, એમ આધ્યાત્મિક જીવનની અંદર પણ આ રામકથા, સૂરી રામકથા, એ જ્યાં સુધી આપણા હૃદયમાં ધબકતી રહેશે ત્યાં સુધી કદાચ આપણા કેટલાય આચારોમાં પરમાત્માની આજ્ઞાનું પાલન સતત રહ્યા કરે એવી શક્યતાઓ વધશે. બિકોઝ સાહેબનું જીવન એટલું બધું ક્લિયર હતું, અને એટલા બધા સાહેબ નાની નાની વસ્તુઓમાં ચોકસાઈના અને જૈનાના આગ્રહી હતા કે એમની વાતો સાંભળતા સાંભળતા આપણને એમ થાય કે આપણે કેમ એમના અંશ સમા પણ ન બની શકે. સાહેબને દીક્ષા લીધી ત્યારથી કાળધર્મ પામ્યા ત્યાં સુધી એક મિનિમમ જે એમનો ગુણ રહ્યો હતો, રોજની મિનિમમ 200 ગાથાનો સ્વાધ્યાય, જે વચ્ચે વર્ષો સુધી 500 ગાથાનો રહ્યો, અને પાછળના વર્ષોની અંદર તો રોજનો 1000નો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી સાહેબ સૂતા ન હતા. કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવાન ગમે તે સમુદાયના હોય, ખબર પડે સાહેબને કે એ બીમાર છે, અને જો એ પોતાની આસપાસમાં હોય તો સાહેબ એમને બહુ પ્રેમથી શાતા પૂછી, કેટલીક ઔપચારિક રીતે પૃચ્છાઓ કરી, અને પછી બહુ વાત્સલ્યથી સલાહ આપતા કે હોસ્પિટલમાં નહીં જતા. ગમે તેવી અસાધ્ય બીમારીઓમાં પણ સાહેબ હોસ્પિટલમાં ન જવાના સખત આગ્રહી રહેતા. આ વાત અહીંયા લેવાનું એક બહુ મુખ્ય કારણ એ છે કે આપણી અત્યારની પરિસ્થિતિ સખત વિકટ થઈ રહી છે. કોઈ પણ સ્વજનને છેલ્લી ક્ષણ સુધી ડૉક્ટરના હવાલે જ રાખવાનો આપણો આગ્રહ, અચાનક ઊભો થયેલો આ ટ્રેન્ડ, આપણી પરિસ્થિતિ એટલી ભયંકર થઈ ગઈ છે કે ન આપણે જન્મીએ છીએ ઘરમાં, ન મરીએ છીએ ઘરમાં, બસ વચલા ગાળામાં રહેવાનું ઘરમાં. આવું કેમ? વ્યક્તિ એ જ્યારે એમ કહે કે પોતાના બધા જ દુઃખનો છેડો શું, સંસાર આખાનો છેડો શું, તો કે ઘર, પણ એ પોતાના આયુષ્યનો છેડો ઘરમાં કેમ ન પામી શકે? આપણને પુણ્યકર્મ પર, આયુષ્યકર્મ ઉપર કેમ એટલો બધો વિશ્વાસ ન જ હોય? હા, બનતા બધા જ પ્રયત્નો ફાઇટિંગ કરી લઈએ, પણ જ્યારે હવે લાગે કે બધી હોપ્સ પૂર્ણ થવાના આરે છે, તો વ્યક્તિને ઘરમાં સ્વજનોનું સાનિધ્ય કેમ ન અપાય? સાહેબની આ વાત બહુ જ માર્મિક રહી છે, અને ખરેખર આપણા જીવનની અંદર આમાં અપનાવવા જેવી છે કે વ્યક્તિને સમાધિ જે આપી શકે છે એવા વ્યક્તિઓની વચ્ચે જો એને નહીં રખાય, અને ફક્ત ને ફક્ત કેટલાક દિવસો અથવા મહિનાના આયુષ્ય વધારવા માટે જજુમ્યા રાખશું, તો ભવાંતરનું શું થશે? સમાધિ મૃત્યુ એ કેટલું દુર્લભ થઈ જશે. સાહેબ 85 વર્ષની ઉંમરના હતા ત્યાર સુધી એક વસ્તુ એમના જીવનમાં આપણી માટે ઈર્ષ્યા ઉપજાવે એવી રહી કે સાહેબ 85 વર્ષની ઉંમર સુધી જ્યારે પણ બેસતા ત્યારે ટટ્ટાર જ બેસતા. 86 પછીથી સાહેબને કમરમાં સખત દુખાવો થતા થોડા બેન્ડ થઈ ગયા, પણ તેમ છતાં પોતે જેટલા રહી શકતા એટલા જ વળતા, એનાથી વધારે બહુ વળીને બેસતા નહીં. સાહેબના જીવનની અંદરમાં
સૂર્યાસ્ત પછીથી એમના ઉપાશ્રયની અંદર એક પણ સાધ્વીજી ભગવંત કે બહેન ક્યારેય રહી શક્યા નથી, ક્યારેય નહીં. સાહેબ દેરાસર જાય ત્યારે દેરાસરમાં પરમાત્માના દર્શન તો કરે, પણ ત્યારબાદ એ દર્શન તો ભક્ત સ્વરૂપે થયા. પછી એમનો આચાર્યનો પર્યાય એ શરૂ થતો અને ઝીણવટભરી દૃષ્ટિથી આખા જિનાલયનું શિલ્પકામ જોતા. અને એવરી ટાઈમ સંઘમાં જો રોકાવાનું થયું હોય તો સાહેબ ત્યાંના વડીલોને બોલાવી, કાર્યકર્તાઓને બોલાવી અને પોતે ઝીણવટભરી દૃષ્ટિથી જે જે શિલ્પની ખોટ જોઈ છે એ બધી વસ્તુઓ એમની સાથે શેર કરતા. પૂજ્યશ્રીનો બીજો એક કલ્પનાતીત ગુણ આપણે બધાએ ખરેખર બહુ જ એમાં વર્કિંગ મૂકવા જેવું લાગે છે. એ ગુણ હતો કે સાહેબે એમના આખા જીવનકાળ દરમિયાન સ્થાપનાચાર્યજીને, પુસ્તકને યાવત પુસ્તકના કબાટને ક્યારેય પીઠ દેખાડી નથી. સાહેબ બેસે તો પણ કન્ફર્મ કરે, મેકશ્યોર કરે કે પાછળ લાઇબ્રેરીનો કબાટ નથી આવતો ને. સાહેબ સૂવે તો પણ કન્ફર્મ કરી લે કે આ ક્યાંય પણ મારી લાઇબ્રેરીના કબાટની આજુબાજુ મારા પગ કે મારું પીઠ જતી નથી ને. એક નાનકડી પણ આશાતના જ્ઞાનના કબાટની પણ ન થઈ જાય આવી ચીવટભર્યું જીવન જેમનું હતું એ સુરીરામ. અને એમની માટે આપણા મુખમાંથી, આપણા હૃદયમાંથી છાશવારે એક શબ્દ નીકળે, નમન છે, નમન છે સુરીરામ અમારા. ક્યાંક એવું લાગતું હશે કે થોડુંક આ નાના નાના ગુણોની અંદરમાં આપણે વિશેષપણે જઈ રહ્યા છીએ, લંબાણમાં જઈ રહ્યા છીએ. પણ આ લેવાનું કારણ એ છે કે વર્ષોના ઇતિહાસમાં આવી વાતો ભર્યું જીવન ક્યાંય સાંભળવા જ નથી મળ્યું. કેટલા મહાપુરુષોએ શાસન પર ગજબ ઉપકારો કર્યા, આત્મસાધનામાં ગજબ રીતે લીન થયા, ક્યાંક ધ્યાનની સાધના, ક્યાંક શાસનની પરંપરાઓને સાચવવાની સાધના, આવી અનેક સાધનાઓ જોવા મળી. પણ આવી સૂક્ષ્મતમ આચાર પાલનની વાતો આપણને ફરી ક્યાં સાંભળવા મળશે એ બહુ મોટો પ્રશ્ન છે. આપણી અવેલેબિલિટીમાં અત્યારે તો આવા જીવનો મળવા એ બહુ જ રેરેસ્ટ કેસ થઈ જાય છે. તો એવા સમયે સાહેબની આ નાની નાની વાતો એ જો આપણા કાનમાં નહીં પડે તો ભવિષ્યમાં આપણને ક્યારે આલંબન મળશે કે આવું પણ એક જીવન જીવી શકાય એમ હતું. સાહેબ કોઈ પણ પદસ્થ કે આચાર્ય ભગવંતો અને મુનિઓને એ નાના પણ હોય અને જો સાહેબ પત્ર લખે અથવા રૂબરૂ એમની હારે વાત કરવાનું મન થાય, અચૂક સાહેબના મુખમાંથી આપ શબ્દ નીકળતો. આપ શબ્દના સંબોધન સિવાય સાહેબે ક્યારેય કોઈ મહાત્માઓને એક સંબોધ્યા પણ નથી અને પત્ર વ્યવહાર પણ એમણે સાહેબ કર્યો નથી. હજી એક વસ્તુ કદાચ આપણને કડવી લાગે એવી સાહેબના જીવનની આ વાત. સાહેબે જ્યાં જ્યાં એમના જ્યારે પણ ચાતુર્માસ થતા તે ચાતુર્માસની અંદર શ્રી સંઘની અંદર સામૂહિક તપ થતા. સાહેબે જીવનભર માટે એમને પૂછો અથવા એમના પ્રમાણે ચાલવાની વાત આવે તો સાહેબે જીવનભર આગ્રહ રાખ્યો છે કે એવો જ તપ કરાવો કે જે તપના સામૂહિક બિયાસણા શ્રી સંઘની અંદર ન થાય. વાત બહુ કડવી છે. આજે આપણને તપશ્ચર્યાની અનુમોદનાનો જેટલો ઉત્તમ લાભ વર્તાયો છે, જે છે જ ઉત્તમ, પણ એટલો આપણને આરંભ સમારંભનો ખચકાટ રહ્યો નથી. આરંભ સમારંભ કરવા એ જેટલું મોટું આપણી માટે એક ભયસ્થાન હતું છેલ્લા 20, 25, 30 વર્ષો પહેલાં, આજે એ ભયસ્થાન સામૂહિક ક્રિયાઓના નામે આપણામાંથી નીકળતું રહ્યું છે. સામૂહિક ક્રિયાઓ ન કરવી એમ નહીં, પણ હવે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે એ સામૂહિક ક્રિયાઓમાંથી ઓલો ભય નીકળી જવાના કારણે હવે એમાં દૂષણો આવવાના બહુ ફાસ્ટ શરૂ થઈ ગયા. આરંભ સમારંભનો ભય જ્યાં સુધી હતો ત્યાં સુધી કદાચ સામૂહિક ક્રિયા થતી પણ હતી, સામૂહિક ભોજન વગેરે થતા પણ હતા, તો પણ એની અંદર અનેક મર્યાદાઓ જળવાતી હતી. આજે આપણે મર્યાદા વિહીન થયા અને જેમ 20 લાખ વર્ષ પહેલાંના રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા, એમ આ સુરીરામ એ પણ આ આરંભ સમારંભના વિરોધની મર્યાદાને એમના જીવનની અંદર એમણે બહુ જ કડક રીતે પાડી છે.
આપણે આ મર્યાદા પુરુષોત્તમમાંથી પણ કંઈક શીખીએ તો પણ એ આપણી માટે અને શાસન માટે બહુ એક સુપેરી સારી ઘટના અને સુકૃતપણું થશે. આવતી જનરેશનને એક આલંબન ઊભું રહેશે કે અહીંયા ભોજન વગેરેના સમારંભની અંદર પણ કિંમત ભોજનની નથી, કિંમત ભગવાને ગાયેલા, ભગવાને આપેલા આરંભ સમારંભ ન કરવાના આજ્ઞારૂપ ભજનની છે. સાહેબ શ્રવણ સંઘની અંદર તપાગચ્છના સર્વ શિરોમણી હતા, વર્ષો સુધી રહ્યા. આ સમયે કોઈ પણ સમુદાયના કોઈ પણ પન્યાસજી ભગવંત, આચાર્ય ભગવંત, મુનિ ભગવંત, સાધ્વીજી ભગવંત આ બધા ક્યારેય પણ સાહેબ પાસે જઈ અને પોતાના મનની જે પણ વાતો હોય, પોતાના મનમાં કંઈક જે થોડી ઘણી પીડા પણ કદાચ હોય તો એ પૂર્ણપણે ઠાલવી દેતા અને સાહેબ એક જાણે ઘેઘૂર વડલો હોય એ રીતે એમની વાતોને સમાવી લેતા અને સમાવ્યા પછીથી સામાને શમાવી પણ દેતા. બહુ સરસ રીતે સાહેબ સામાને એના નિરાકરણ સુધી પહોંચાડવામાં અંગુલી નિર્દેશનું કાર્ય સરસ કરતા હતા. સાહેબના જીવનમાં જ્ઞાન ભંડારનું કાર્ય બહુ જ પ્રાયોરિટીમાં રહ્યું છે. ચાતુર્માસ માટે જાય તો નાના મહાત્માઓને તરત એવું કહેતા કે અહીંયાનો જ્ઞાન ભંડાર પહેલાં ચેક કરો. પછી અસ્તવ્યસ્ત પડ્યો હોય તો એ કે શ્રાવકોને સમય નહીં મળે, ચાલો આપણે કામે લાગો. શ્રાવકોનું અન્ન વાપરીએ છીએ, શ્રાવકોને કંઈક પાછું આપવી એ આપણી જવાબદારી છે. આવા ટંકશાળી વચનો સાહેબના જીવનમાં રહેતા. એક એક્સ્ટ્રીમલી અટ્રેક્ટિવ પોઈન્ટ સાહેબના જીવનનો, સાહેબે એમના જીવનની અંદર ડાયરી, આપણે આ વચ્ચે જોયું હતું કે રોજ નિશી લખવાનો પ્રેમ સખત હતો સાહેબનો. એમની જીવનમાં એમની એક ડાયરી, એટલે એમની ડાયરીઓ ઇનફેક્ટ, એની અંદર અઢળક જગ્યાઓએ જે જોવા મળ્યું એના પરથી એક વસ્તુ શીખવા મળી કે સાહેબે એમના આખા દિવસ દરમિયાન જેટલા પણ સુકૃતો કર્યા હોય, એટલે કે શાસન પ્રભાવનાના કાર્યો થયા હોય, કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન થયું હોય, આરાધના થઈ હોય, કોઈ શ્રાવક સાથે સત્સંગ સુદ્ધા થયો હોય, તો પણ સાહેબે પોતાની ડાયરીમાં એન્ડ ઓફ ધ ડે પોતે લખ્યું જ છે. સાહેબની સુકૃતાવલીની ડાયરીઓના ઢગલા છે. આ બતાવે છે કે સાહેબના જીવનની અંદર કેટલી ગજબનાક રીતે સુકૃતોની ચાહના હતી અને આ કેટલી ચીવટ હતી કે પોતે સુકૃતાવલી પોતાના હાથેથી આવા ટાઈટ શેડ્યુલમાં પણ અને આટલી મોટી ઉંમરે પણ સાહેબ પોતે લખતા હતા. આપણને આલોચના લખવામાં પણ કંટાળો છે, પણ આ એક ઘટના, આ એક ક્રિયા જો આપણા જીવનમાં આવી જાય કે જીવનમાં જેટલા સુકૃત કર્યા છે ચાલો એને ટપકાવી દઈએ, કારણ કે અંતિમ સમયે જ્યારે કોઈ કદાચ નહીં મળે તો આ સુકૃતાવલી જ આપણી ગુરુ બની અને આપણી માટે સમાધિની સાધના કરાવડાવવાનું પરમ નિમિત્ત બનશે. સાહેબના જીવનના સંક્ષિપ્ત પરિચયમાં જઈએ. સાહેબનું જન્મસ્થળ રાજનગરની અંદર શાહપુર કુવાવાડી પોળ. સાહેબનો જન્મ સમય હતો પરોઢના 5:07 એમનો જન્મ થયો હતો વિક્રમ સંવત 1973 મહાસુદ પાંચમ, એટલે કે વસંત પંચમીના દિવસે શનિવારે. સાહેબની કુંડલીને જ્યોતિષની અપેક્ષાએ વિચાર કરીએ તો સાહેબનું જન્મ નક્ષત્ર હતું ઉત્તરા ભાદ્રપદ. સાહેબની જન્મ રાશિ હતી મીન અને ધન. સાહેબનું જન્મ લગ્ન હતું વૃષભ. એમનું સંસારી નામ હતું રમણભાઈ. પિતાશ્રીનું નામ હતું ભલાભાઈ. માતાશ્રીનું નામ હતું ગંગાબેન. એમના પિતામહ દાદાનું નામ પૂંજાભાઈ. સાહેબ સંસારમાં મૂળ કયા ગામના હતા? સાહેબ કુબડથલ ગામના હતા. કયા સમાજનું આ રત્ન હતું? બત્રીસી સમાજનું. સાહેબના સંસારી બંધુનું નામ વાડીભાઈ, બહેનનું નામ કાંતાબેન. સાહેબના જીવનની અંદર સ્વજનોએ દીક્ષા લીધી એવા કેટલા વ્યક્તિઓ, મહાપુરુષો, મહાન આત્માઓ થયા હતા? 2. એમના સંસારી માતા ગંગામાં અને એમના સંસારી માસી મહારાજ સાધ્વીજી શ્રી ચંપાશ્રીજી મહારાજ. સાહેબના સંસ્કારોનું ઘડતર કરનાર એમના માતા મહારાજ સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજ સાહેબ. સાહેબને દીક્ષાનું મુહૂર્ત કોણે આપ્યું હતું? પન્યાસ પ્રવર દાદાગુરુ ધર્મવિજયજી મહારાજ સાહેબે. સાહેબના દીક્ષાદાતા કોણ હતા? પૂજ્ય આચાર્ય ભગત શ્રી સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. સાહેબનું દીક્ષા સ્થળ કયું? રાજનગરની અંદર હરિપુરાની અંદર અસારવા
અસારવાના જિનાલયનું કેસર રૂમ, એનો જે ઓરડો હતો, એનો જે ખંડ હતો કેસર ખંડનો, એ ખંડની અંદર સાહેબની દીક્ષા થઈ હતી. દીક્ષા ક્યારે થઈ? સંવત વિક્રમ સંવત 1986માં. 1973ની અંદર 1973 વિક્રમ સંવતમાં સાહેબનો જન્મ થયો અને 1986 સંવતની અંદર સાહેબની દીક્ષા થઈ. 13 વર્ષની ઉંમરની દીક્ષા થઈ. સાહેબની દીક્ષા તિથિ કઈ હતી? વૈશાખ વદ દશમ. સાહેબનું દીક્ષા સ્થળ, વડી દીક્ષાનું સ્થળ પાટણ. સાહેબની વડી દીક્ષા ક્યારે થઈ? સંવત 1987માં. સાહેબના સંયમ ઘડતરની અંદર બહુ મહામૂલો ફાળો જો કોઈનો આવ્યો હતો તો એ હતો ધર્મ વિજયજી મહારાજ સાહેબ, સુરેન્દ્ર સૂરી મહારાજ અને પૂજ્ય રવિ વિજયજી મહારાજ સાહેબ. રવિ વિજયજી મહારાજ સાહેબ માટે આપણે આની પહેલાં પણ જોયું છે. સાહેબ હંમેશા એવું કહેતા કે એ મારી દીક્ષા પછીની મા હતા. આ રવિ વિજયજી મહારાજ સાહેબ એ એમના અદ્ભુત સંયમના ઘડવૈયા તરીકે જબરદસ્ત રીતે એ એમનો પૂર્વનો જે પણ ઋણાનો બંધ હતો એને સરસ મજાનો આકલન કરી અને ગયા. સાહેબનું ગણિપદ જામનગરમાં થયું હતું. ગણિપદની તિથિ હતી આસો વદ ત્રીજ સંવત વિક્રમ સંવત 1999. એટલે કે સાહેબની દીક્ષા થઈ 1986માં અને એમનું ગણિપદ થયું 1999માં. દીક્ષાના 13 વર્ષ પછી ગણિપદ થયું. જન્મના 13 વર્ષ પછી દીક્ષા થઈ અને દીક્ષાના 13 વર્ષ પછી ગણિપદ સાહેબે પ્રાપ્ત કર્યું હતું. આ ગણિપદની તારીખ હતી 16 તારીખ શનિવાર અને ઈસવીસન, જે આપણે અત્યારે જે ચલણમાં ભ્રામક રીતે જીવી રહ્યા છે કે આને જ વર્ષ કહેવાય, આ કયું યર ચાલે છે એવું કોઈ સાહજિક ઊંઘમાંથી ઉખાડીને પૂછે તો પણ આપણા મોઢામાંથી ક્યારે વિક્રમ સંવત નીકળતી નથી. એ આપણું દુર્ભાગ્ય છે. આપણને ન પરંપરાની પડી છે એટલે વિક્રમ રાજાને યાદ નથી કરતા, ન આપણને આપણા ભગવાનની પડી છે એટલે આપણે વીર સંવત યાદ નથી કરતા. આપણને એક જ પડી છે, ઈસવીસન, ઈસુ ખ્રિસ્ત ક્યારે થયા હતા. આ ઈસુ ખ્રિસ્તની સન હતી 1942. 1942માં સાહેબની ગણી પદવી થઈ હતી, જ્યારે સાહેબ 26 યર્સ ઓફ એજના હતા ત્યારે. ગણિપદ દાતા હતા પૂજ્ય સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. પાટણમાં જ થઈ, એટલે કે ગણિપદ પણ પાટણમાં અને વડી દીક્ષા પણ પાટણમાં. એમને પન્યાસ પદવી આપનાર હતા પૂજ્ય પન્યાસ રવિ વિજયજી મહારાજ સાહેબ. એ થઈ હતી વિક્રમ સંવત 2007ની અંદર. સાહેબની આચાર્ય પદવી થઈ પાટણ ખેતરવસીમાં. પાટણની હારે સાહેબનું લેણું કયું હશે, કેવું હશે, એની કલ્પના આના પરથી થાય છે. સાહેબની વડી દીક્ષા પાટણમાં, સાહેબનું ગણિપદ પાટણમાં, સાહેબની પન્યાસ પદવી પાટણમાં, સાહેબની આચાર્ય પદવી પાટણમાં. આ પાટણ સાથેનો સાહેબનો સંબંધ આપણને બહુ આશ્ચર્યકારી લાગે. કોઈક એવો ઋણાનો બંધ ખરેખર પૂર્વભાવનો પાટણ સાથેનું રહ્યું હશે કે સાહેબે પાટણ સાથેની આટલી બધી લેણાદેણી આટલી સુપેરે સાચવી લીધી. આચાર્ય પદવી થઈ હતી સંવત 2007ની અંદર. દીક્ષા થઈ હતી 1986માં. એટલે 21 વર્ષ દીક્ષા પર્યાયના થયા હતા ત્યારે સાહેબની આચાર્ય પદવી સાહેબને પ્રાપ્ત થઈ હતી, પ્રાપ્ત કરાઈ હતી. ઇનફેક્ટ સૂરીપદ દાતા પણ પૂજ્ય રવિ વિજયજી મહારાજ સાહેબ હતા. વૈશાખ સુદ પાંચમના સાહેબની આચાર્ય પદવી થઈ હતી. ત્યાર પછીથી જ્યારે વિક્રમ સંવત 2044ની અંદર મહામુનિ સંમેલન થયું હતું ત્યારે અધ્યક્ષ તરીકે સર્વ સમુદાય દ્વારા સ્વીકાર્ય તપાગચ્છા નાયક તરીકે સાહેબને વિક્રમ સંવત 2047ની અંદર સાહેબને સ્થાપ્યા હતા. વિક્રમ સંવત 2047થી લઈ અને એમના સમગ્ર જીવનકાળ દરમિયાન સાહેબ તપાગચ્છના નાયક તરીકે રહ્યા છે. સાહેબનો આયુષ્ય પર્યાય હતો 89 યર્સ, 89 વર્ષ. સાહેબનો દીક્ષા પર્યાય હતો 75 યર્સનો. આચાર્ય પદનો પર્યાય હતો 54 વર્ષનો. કાળ ધર્મ સ્થળ હતું સુરતની અંદર, સૂર્યપુરીની અંદર કૈલાશનગર. આ ક્ષેત્ર હતું કે જે ક્ષેત્રની અંદર સાહેબે અંતિમ શ્વાસ આ ભરત ક્ષેત્રની અંદર લીધા હતા. સાહેબની કાળ ધર્મની તિથિ હતી ફાગણ વદ નોમ વિક્રમ સંવત 2060. કાળ ધર્મનું નક્ષત્ર હતું અભિજીત નક્ષત્ર. કાળ ધર્મનો વાર હતો રવિવાર અને કાળ ધર્મની તારીખ હતી 3/4/2005. આજથી લગભગ 16 વર્ષ પહેલાં સાહેબે આ ફાની જગતમાંથી વિદાય લીધી. આ શબ્દ સાંભળીને આપણામાંના ઘણાને
આઘાત લાગશે કે હજી 16 જ વર્ષ પહેલાં આવા સ્વપ્નમાં પણ ન કલ્પી શકાય એવું જીવન જીવનારા ઉત્તમ પુરુષ થઈ ગયા, અને છતાંય આપણામાંના હજારો લોકો એવા હશે કે જે એમના દર્શનથી પણ વંચિત રહ્યા હશે. કારણ આ ચરિત્ર શરૂ થયું ત્યાર પછીથી કેટલા બધા લોકોના પ્રતિસાદ એ આવ્યા કે અમે તો સાહેબનું નામ કદાચ સાંભળ્યું છે, એના સિવાયની કોઈ વાત જ નથી ખબર. આ કેટલું મોટું દુર્ભાગ્ય છે આપણું. 2005 ફક્ત 16 વર્ષ પહેલાંનો એક આવો જીન શાસનના ગગનમાં ચમકતો સૂર્ય એ ફક્ત 16 વર્ષ પહેલાં થઈ ગયો હોવા છતાં તપાગચ્છના નાયક તરીકે ઇવન 2005માં પણ સાહેબ આપણા નાયક તરીકે જીવતા હતા. અને આપણી કમનસીબી જુઓ, આપણી દુર્દશા જુઓ અને આપણો પ્રમાદ જુઓ કે આપણને આપણા રાજા વિશે કંઈ આઈડિયા જ ન હતી. આ ધર્મકથા દ્વારા જે સમુદાયોની પરિચય લેવાની ધારા શરૂ થઈ છે એનું કારણ જ આ છે કે આપણે જે ભયંકર ભૂલો કરી છે, ભયંકર ભૂલો, એક જ ગુરુ ભગવંતને ઓળખવીએ મેક્સિમમ, એમાંય એમના જીવનની કેટલીક વસ્તુઓ તો જાણવાનો પ્રયત્ન બી ન હોય. બસ આપણને વ્યાખ્યાન ગમી ગયું, મહાત્મા ગમી ગયા, વી આર ડન. આ જે ભયંકરતા આપણા જીવનમાં પ્રવેશી ગઈ છે કે આપણે આપણા વડીલોને, આપણે જેમની પરંપરામાં જન્મ્યા છીએ એમને ઓળખવા માટે પણ તૈયાર નથી. આ ભૂલને કરેક્ટ કરવી જોઈએ અને એ જે ભૂલ થઈ છે એનું પ્રાયશ્ચિત માટે સતત રટણ કરવું જોઈએ. નમન છે સુરીરામ મારા. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સાહેબની બીજી ઘણી બધી ડિટેલ્સ, ઇવન સાહેબના અંતિમ ક્ષણોની અંદરમાં પણ જે સાહેબારે ઘટનાઓ થઈ એ બધી વાતો આવતીકાલે જોઈએ. જૈનમ જયતી શાસન.